તો મિત્રો આપણે આવી ગયા સાદરા. આ છે સાદરા ગામનો ગેટ, શ્રી જક્ષણી ધામ. બસ હવે અહીંયાથી મંદિર થોડુંક જ દૂર છે. બસ હવે લગભગ આપણે 5 મિનિટમાં મંદિરે પહોંચી જઈશું. આ છે સાદરા ગામની ભાગોર. આપણે સાદરા ગામમાં એન્ટર તો થઈ ગયા છીએ. ઓ ભાઈ, રસ્તો તો આ મંદિર તરફ જતો રસ્તો છે. અહીંયા ગેસના બાટલાની બૂમ તો ચાલુ જ છે. બતાય જો બુઢીઓ. તો આ છે સાદરા જક્ષણી માતા મંદિરનો ગેટ. આ મંદિરનો ગેટ છે અને આ રસ્તો સીધો હવે મંદિરે જાય છે. મંદિરના પાછળ સાબરમતી નદી છે. જો સામે દેખાય છે એ મંદિર છે જક્ષણી માતાનું. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા મંદિર જક્ષણી માતાના. આ છે જક્ષણી માતાનું મંદિર. જય માતાજી મિત્રો. તો આજે આપણે ફરી એક વખત આવી ગયા છીએ એક અલગ મંદિરે, સાદરા જક્ષણી માતાનું મંદિર, જે ગાંધીનગરથી લગભગ 15-17 કિલોમીટર દૂર આવેલું છે અને સાબરમતી નદીના કિનારે આવેલું છે. આ મંદિર પણ વર્ષો જૂનું છે, જ્યાં માતા જક્ષણી બિરાજમાન છે. તો ચાલો આપણે મંદિરની આસપાસનું વાતાવરણ, મંદિર અને મંદિરની આજુબાજુની વ્યવસ્થાઓ હું તમને આમાં દેખાડીશ. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આ છે મંદિરની બહારની દુકાનો, જ્યાંથી તમે પ્રસાદી પણ લઈ શકો છો. તો મિત્રો આ છે મંદિરનો મુખ્ય દરવાજો, જ્યાંથી એન્ટ્રી લઈ શકાય છે. તો મિત્રો મંદિરના ગેટની બાજુમાં જ કુંભ ચોક છે, જ્યાં નવરાત્રિ દરમિયાન ત્યાં ઝવેરા મૂકવામાં આવે છે. જે બાધાના માનતાના દરેક ઘરમાં હોય એ ઝવેરા અમુક લોકો ત્યાં પધરાવતા હોય છે. આ સામે જોઈ રહ્યા છો એ મંદિર છે. અત્યારે અહીંયા લાગે છે કોઈ નવચંડી યજ્ઞ થતો લાગે છે. અહીંયા નવચંડી યજ્ઞ અને હવન એ તો થતા જ રહેતા હોય છે. તો મિત્રો આ છે જક્ષણી માતાનું મંદિર. મંદિરની આગળ જ વિશાળ ચોગાન છે. અત્યારે મેં તમને પહેલાં પણ કહ્યું એ રીતે અહીંયા અત્યારે નવચંડી યજ્ઞ ચાલુ છે.
તો ચાલો આપણે મંદિરમાં જઈએ. જો મંદિરમાં કેમેરો લઈ જવાની પરમિશન હશે તો હું તમને મંદિર અંદરથી પણ બતાવું. આપણે શક્તિ શોધવા જઈએ છીએ. બરાબર છે, આપણે અંદર કોણે શક્તિ છે, બરાબર છે, જે શરીરની શક્તિ છે ને એ મહાકાલીની છે. તો મિત્રો આ છે જક્ષણી માતાનું મંદિર. પૈસો પણ છે, શરીર પૈસો પણ છે, શરીર પણ સારું છે, પૈસા ના હોય તો સવાલ ઉઠે ત્યાં સુધીમાં પૈસો વધુ કામ કરવું આ છે મંદિરની ફરતે પ્રદક્ષિણા કરીએ છીએ આપણે. જય મા. ह्रीं स्वरूपी महालक्ष्मी नमो माधुर्य नमस्कार करो ध्यायामि चिंतयामि मनमा क्लीं नमः એટલે કે માં સરસ્વતી માં શારદા દિવસ. તો મિત્રો આપણે અંદર અત્યારે મંદિર જોયું. મંદિરમાં દર્શન કરવાનો સમય સવારે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી હોય છે. એટલે મંદિર સવારે 5 વાગ્યાથી 11 વાગ્યા સુધી ખુલ્લું જ હોય છે. તમે કોઈ બી સમયે આવીને દર્શન કરી શકો છો. મારી પાછળ તમને જે દેખાઈ રહ્યું છે સુખડી ઘર, જ્યાંથી તમે પ્રસાદ લઈ શકો છો. તો જુઓ મિત્રો, આ છે સુખડી ઘર એટલે કે પ્રસાદી ઘર. અહીંયાથી તમે માતાજી માટે પ્રસાદી લઈ શકો છો સુખડીની. તો મિત્રો આ છે મંદિરનો પાછળનો ભાગ. મંદિરની પાછળ પણ એક ધર્મશાળા છે. આ જોઈ રહ્યા છો એ ધર્મશાળા છે. અહીંયા વાંદરા પણ બહુ છે અને આની પાછળ છે સાબરમતી નદી. અહીંયાથી નીચે નદીએ જવાના પગથિયા છે. મંદિરથી સીધા તમે નીચે નદી પણ જઈ શકો છો. તો મિત્રો આ છે મંદિરનો પાછળનો ભાગ, જ્યાં સાબરમતી નદી વહે છે અને આ મંદિર સાબરમતી નદીના કિનારે આવેલું છે. જોઈ લેજો, હું તમને દેખાડું નદી પણ. તો મિત્રો આ છે સાબરમતી નદી, જે બિલકુલ મંદિરની પાછળથી નીકળે છે. જો મંદિરથી આપણે ડાબી સાઈડ ઉપર સાઈડ જઈએ તો સામે દેખાય છે ભોજનશાળા છે. ત્યાં ભોજનની પણ વ્યવસ્થા હોય છે, તમે ભોજન પણ લઈ શકો છો. અને સાઈડમાં છે આ અતિથિ ભવન છે, ગેસ્ટ હાઉસ, કે ત્યાં જો તમે રોકાવું હોય તો રોકાઈ પણ શકો છો. ત્યાં પાર્કિંગ પણ ખૂબ વિશાળ છે. સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો એ હોલ જેવું છે કે જ્યાં ઘણા બાબરી ધાર્મિક પ્રસંગો થતા હોય છે. બાળકોને રમવા માટેની પણ સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યાં. સામે દેખાય છે એ મંદિરની ઓફિસ છે. તો મિત્રો, આજનો અમારો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. હવે ફરીથી મળીશું આપણે કોઈ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.